ગણિત ધોરણ 7 પ્રકરણ નંબર 2 સ્વાધ્યાય 2.6 જેની આજે આપણે ચર્ચા કરીશું. આજનો આ વિડીયો બાળ મિત્રો પાર્ટ 9 છે, એટલે કે 9મો ભાગ છે. અગાઉ 1 થી 8 ભાગમાં, એટલે કે 1 થી 8 પાર્ટમાં આપણે 2.5 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 2.6 જેમાં ગુણાકારની ક્રિયા વિશેના પ્રશ્નો ખાસ જોવાના છે. તો શરૂ કરીએ. સ્વાધ્યાય 2.6 એનો પહેલો પ્રશ્ન છે. તો અહીંયા જોશો તમે તો શોધવાનું કીધું છે, એટલે કે ઉકેલ મેળવવાનો છે એવું કહી શકાય. તો 0.2 ગુણ્યા 6, તો 0.2 ગુણ્યા 6 અહીંયા આપેલું છે. તો તમારે તેને સાદી રીતે જે ગણતા હોય એ રીતે જ ગણવાનો છે. થોડું આપણે સમજૂતી સહ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો અહીંયા 2ના છેદમાં કેટલા લેવાના થાય? 10 લેવા પડે, કારણ કે પોઈન્ટ પછી 1 શૂન્ય મૂકવાનું થાય. દશાંશના સ્થાને 2 છે માટે એને ગુણ્યા આપણે શું લીધું? 6 લીધા. હવે અહીંયા છેદ ઉડે, પણ છેદ ઉડાડવાના નથી. આપણને શોધવાનું કીધું એટલે ફક્ત ગુણાકાર કરી પોઈન્ટ મૂકવાનો છે. તો 6 દુ 12, એટલે અહીંયા આપણને મળ્યા 12ના છેદમાં 10. ફરીથી પાછું પોઈન્ટ મૂકીએ એટલે એક અંકે પોઈન્ટ આવી જાય. તો અહીં આપણને મળશે 1.2. ઓકે. બીજા દાખલામાં 8 ગુણ્યા 4.6 છે. તો આપણે પોઈન્ટને દૂર કરીને જોઈએ તો 8 ગુણ્યા 46ના છેદમાં 10, અને તમે એમ ન કરો તો 46 ગુણ્યા 8 કરી સીધો જ આ જવાબ લઈ શકો છો. પણ આપણે સ્ટેપ ટુ સ્ટેપ સમજીશું. હવે 46 ગુણ્યા 8 એટલે 368 મળે, એના છેદમાં 10 છે. તો પોઈન્ટ કાપીએ તો છેલ્લા અંકેથી પોઈન્ટ પાછળથી કપાશે, એટલે આપણને મળશે 36.8. ત્રીજા પ્રશ્નમાં છે 2.71 ગુણ્યા 5. તો 271ના છેદમાં 100 એને ગુણ્યા 5 આપેલા છે. હવે 271 ગુણ્યા 5 અને એના છેદમાં 100. 5 એકા 5, 5 સત્તા 35નો પાંચડો વધી જાય 2ની ઉપર, અને 5 દુ 10 ને 3 જે છે એ પ્લસ થશે, એટલે 13 થયા. ટૂંકમાં 271 ગુણ્યા 5 બરાબર 1355ના છેદમાં 100. જે આપણે અહીંયા પોઈન્ટ હતું તે પાછું ફરીથી 2 અંકે મૂકી દેવાનું છે, એટલે 13.55 આપણને જવાબ મળે છે. તો આવી રીતે જેમ ગુણાકાર કરતા હતા એમ જ ગુણાકાર કરી સંખ્યાઓનો જેટલા દશાંશ સ્થળ હોય એટલાય પોઈન્ટ મૂકી દેવાનો. આગળ હજી જોઈએ તો 20.1 ગુણ્યા 4, તો 201ના છેદમાં 10 થયા, કારણ કે પોઈન્ટ પછી એક અંક હોય તો એક શૂન્યવાળી સંખ્યા અહીંયા દશાંશ મૂકવાની રહે. તો ગુણ્યા 4. હવે 201 ગુણ્યા 4 એના છેદમાં 10, એટલે 201 ગુણ્યા 4 કરો તો 4 એકા 4 ને 20 ચોક 80, એટલે 804 મળે. 804ના છેદમાં 10 આપેલા હોય તો આપણે કરવાના થાય 80.4 લખવાના થાય, એટલે કે એક અંકે પોઈન્ટ મૂકી દીધો અને જવાબ લખી નાખ્યો. વીમાં જોશો તો 0.05 ગુણ્યા 7 છે, એટલે 5ના છેદમાં 100, કારણ કે અહીંયા 2 અંકે પોઈન્ટ છે. એને ગુણ્યા 7, એટલે 5 સત્તા 35 મળે અંશમાં આપણને, અને એના છેદમાં 100 છે. તો 100 છેદમાં મૂકી દીધા. હવે બરાબર કરીને આપ્યું છે, તો આપણો જવાબ શું થશે? તો આપણને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ હવે કે 2 અંકે પોઈન્ટ લેવાનું થાય, એટલે આપણને મળે 0.35. કેટલા મળે છે? 0.35. હવે વીઆઈમાં જોઈએ તો 211.02 ગુણ્યા 4 છે. પોઈન્ટ પછી 2 અંકો એટલે અહીંયા છેદમાં 100 લખવાના થાય. છેદમાં 100 લખ્યા
ગુણ્યા 4 અહીંયા કર્યા, એટલે હવે આ જે સંખ્યા છે એને ગુણ્યા 4 કરો એટલે આપણને મળે, બરાબર, કેટલા મળશે તો કે 84,408. હવે આ 84,408ના છેદમાં 100 છે એટલે 2 અંકે પોઈન્ટ મૂકી દીધો, તો 2 અંકે પોઈન્ટ મૂકીએ એટલે 844.8 આપણો જવાબ. 2 ગુણ્યા 0.86 કેટલા આપ્યા છે? 2 ગુણ્યા 0.86 આપણા આ પ્રશ્નમાં છે, તો 86ના છેદમાં 100 થાય એટલે આપણને આ સ્ટેપ મળશે. 86 ગુણ્યા 2 કરવાના થાય અને છેદમાં 100 એટલે આપણને મળશે 172. હવે છેદમાં 100 હોય તો 2 અંકે પોઈન્ટ એટલે આપણો જવાબ થાય 172 હતા એની જગ્યાએ થઈ જશે 1.72. તો આવી રીતે બાળ મિત્રો સંખ્યાઓને ગુણાકાર જેમ કરતા હોઈએ એમ કરી અને નવું જે છે એ પોઈન્ટ મૂકવાનું છે તે છે. તો ફરીથી પાછા જે દશાંશ સ્થળ જેટલા હોય એ પ્રમાણે પોઈન્ટ મૂકી દેવાના રહે છે. આગળ એક પ્રશ્ન છે, એટલે કે પ્રશ્ન નંબર 2, જેમાં લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે, જેની લંબાઈ આપણને 5.7 અને પહોળાઈ 3 સેમી આપેલી છે. તો બાળ મિત્રો આ લંબાઈ પહોળાઈ આપણને અહીંયા આપી દીધી છે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ આપણે જોઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એનું સૂત્ર છે, એ આપણને યાદ હોવું જોઈએ. હવે લંબાઈ અને ગુણ્યા પહોળાઈ આપણે અહીંયા મૂકી દીધી 5.7 ગુણ્યા 3. હવે 57 ગુણ્યા 3 કરવા એ કંઈ મોટી વાત નથી. 7 તરી 21નો એકડો, પછી આગળ જાય 2 વધીમાં, 5 તરી 15 ને 2 17 એટલે અહીંયા મળ્યા 171. પણ પોઈન્ટ 1 અંકે અહીંયા હતું એટલે આપણે અહીંયા 1 અંકે મૂકી દીધું એટલે આપણો આખો જવાબ થયો 171માં છેલ્લા અંકે પોઈન્ટ એટલે 17.1 અને ક્ષેત્રફળની વાત હોય ત્યારે ચોરસ સેમી એકમ મૂકવો પડે. ઓકે, તો આ પ્રશ્ન 2 હતો. પ્રશ્ન નંબર 3માં ટૂંક જવાબી પ્રશ્નો છે, એટલે અહીંયા 12 જેટલા આપેલા છે તો એને આપણે વિગતે પણ સમજીશું અને શોર્ટકટ એટલે કે જોતા વેદ ચપટી વગાડતા તમે જવાબ કેવી રીતે આપી શકો તેની પણ આપણે ચર્ચા કરીશું. તો રકમ વાઇઝ લઈએ તો પ્રશ્ન 3માં શોધવાનું કીધું છે, તો એમાં પહેલું એમાં આપ્યું છે 1.3 ગુણ્યા 10, બરાબર છે. હવે 1.3 ગુણ્યા 10 તો તેને આપણે અહીંયા સમજશો તો 13ના છેદમાં 10 થાય, પોઈન્ટ છૂટું પડે એટલે, અને એને ગુણ્યા શું છે 10 છે. તો આ 10 જે હતા, આ જે 10 છે એ આપણા શું થશે, દૂર થઈ જશે, એટલે આપણી પાસે વધ્યા 13, જે આપણે અહીંયા જવાબમાં લખી નાખ્યા. તો આપણી સંપૂર્ણ ગણતરી આ સ્ટેપની આપણને આ રીતે મળે છે, જે આપણે અહીંયા લખી નાખી. તો આ આપણો છેલ્લો જવાબ થયો. હવે બીજા પ્રશ્નમાં અહીંયા આપ્યું છે 36.8 ગુણ્યા 10. તો તમે ફરીથી સમજી શક્યા હશો કે 36.8 એટલે પોઈન્ટ પછી 1 અંક એટલે અહીંયા છેદમાં 10 લીધા, એને ગુણ્યા બીજા 10, 10ને દૂર કરી દેવાના રહેશે કારણ કે અંશ અને છેદ છે, એટલે આપણને મળે 368, જે આપણે અહીંયા લખી નાખ્યા છે. તો હજી આપણે સંપૂર્ણ ગણતરી સાથે અમુક ઉદાહરણ જોઈએ આપણા પ્રશ્નોના. તો 153.7 ગુણ્યા 10, ફરીથી પાછો 1 અંક, 10 આવે છેદમાં, 10 ઉડી જાય, આપણી પાસે જે સંખ્યા હતી એ વધે એટલે 1537 આપણો જવાબ થાય. અહીંયા 168.07 છે, બરાબર, પોઈન્ટ પછી 2 અંકો, એને ગુણ્યા 10, તો આપણે અહીંયા પોઈન્ટ છૂટું પાડીએ તો અહીંયા છેદમાં 100 મળે છે, એને ગુણ્યા 10 છે. તો અહીં ફક્ત એક જ શૂન્ય ઉડશે. શું થશે? એક શૂન્ય જ ઉડશે, એટલે આજે 10 જેટલું મૂલ્ય છે એ વધે છે, બરાબર, એટલે એનો પાછો પોઈન્ટ અહીંયા મૂકી દીધો, એટલે આપણને જવાબ શું મળ્યો અહીંયા તમે જોશો
તો 16.80 બરાબર 1680.7 શું વધશે 1680.7 અથવા તો 1680.7 પણ બોલી શકાય। હવે અહીંયા અગાઉથી જ આપણે એરો કરી રાખ્યા છે। હવે મેં જે તમને ટૂંક જવાબી ઝડપથી અને સીધા જ જવાબ મળે તેની વાત કરી, તો એને સમજીએ તો 31.1 ગુણ્યા 100 છે। હવે તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પણ પોઈન્ટવાળી સંખ્યા આપેલી હોય અને ગુણાકારની ક્રિયા હોય અને 10, 100 કે 1000 વડે ગુણાકાર હોય તો પોઈન્ટ હંમેશા પાછળની તરફ એટલે કે જમણી તરફ ખસે છે। ઓકે, હવે એને તમે સમજશો તો અહીંયા તમે જોશો તો પોઈન્ટ પછી એક અંક છે, હવે ગુણ્યા 100 છે, એટલે તમારે આ જે બે સ્ટેપ આમ કરીને આમ કર્યા એ રીતે કરવાના રહે, એટલે કે બે સ્ટેપ પાછળ ખસવું પડે। બે શૂન્ય આવ્યા 100માં તો બે સ્ટેપ ખસવાના, તો અહીંયા આપણને જવાબ શું થઈ ગયો, પોઈન્ટ પાછળ ગયું એકની, હજી એક પાછળ જાય એટલે શૂન્ય લગાડવું પડે, જે અહીંયા આપણે લગાડી દીધું, એટલે 3110 આપણો જવાબ થયો। ફરીથી સેમ પ્રોસેસ, 100 હતા, બે અંક ખસવાના થાય એટલે પહેલું અને બીજું બે ખસ્યા, તો 1561 તો થઈ ગયા, પણ પાછળ એક સંખ્યા નથી તો તેની જગ્યાએ શૂન્ય લગાડી દીધું, એટલે આપણો આખો જવાબ થયો 15610। અહીંયા 362 બરાબર જવાબ આવ્યો, પણ કઈ રીતે આવ્યો, 3.62 આપેલા હતા, એને ગુણ્યા 100 હતા, ફરીથી પાછું આપણે બે સ્ટેપ જેટલું ખસ્યા એટલે આપણો જવાબ થઈ ગયો 362। તો હવે તમે સમજી શક્યા હશો કે ઝડપથી જવાબ કઈ રીતે આવી શકે। 43.07 ગુણ્યા 100, તો અહીંયા બે સ્ટેપ આપણે પહેલેથી જ કરેલા છે, 100 છે એટલે, તો અહીંયા જવાબ બની જશે 4307 એટલે કે 4307। અહીંયા પોઈન્ટ પછી એક અંક એટલે 0.5 ગુણ્યા 10 છે, તો એક અંક પાછળ ખસવાનું થાય એટલે આપણો જવાબ થઈ જાય 5। એવી જ રીતે તમે સમજશો તો 0.08 એને ગુણ્યા 10 આપ્યા એટલે પોઈન્ટ એક અંક પાછળ જાય એટલે આ જે છે ત્યાં આવી જાય એટલે આપણને મળે 0.8। હવે હજી આગળ જોઈએ તો 0.9 ગુણ્યા 100, હવે તમે વિચારો છો શું જવાબ આવશે, તો કઈ રીતે આવશે, તો આપણે બે અંક પાછળ ખસવાનું થાય એટલે 9ની પાછળ એક સ્ટેપ, બીજું એક સ્ટેપ લેવાનું થાય તો ત્યાં આપણે 0 મૂકવાના થાય છે, એટલે આપણને જવાબ મળ્યો 90। તો 90 આપણો જવાબ થયો। 0.03 અને અહીંયા 1000 આપેલા છે, કેટલા આપેલા છે 1000, તો અહીંયા તમે 3 સ્ટેપ ખસશો, 1 2 3, તો આ 3 સ્ટેપ ખસતા તમને અહીંયા મળશે શૂન્યની પાછળ બે સ્ટેપ લો એટલે 3ની પાછળ આવ્યા, ફરીથી પાછું એક સ્ટેપ ખસો એટલે અહીંયા 30 લખવાના થાય। તો આવી રીતે બાળ મિત્રો 10, 100 અને 1000, ફરીથી કહું છું યાદ રાખો, 10, 100 કે 1000 વડે ગુણાકાર હોય દશાંશ સંખ્યાનો તો દશાંશ ચિહ્ન 10, 100 કે 1000ના શૂન્ય જેટલા સ્ટેપ પાછળ એટલે કે જમણી બાજુ ખસે છે, તે પ્રમાણે જ આગળ કરવાનું રહેશે। હવે પ્રશ્ન નંબર 4 આવે છે, તેને આપણે પોઈન્ટર વડે સમજીએ તો એક મોટરસાઇકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિમી અંતર કાપે છે, તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે। ચોકડી ગુણાકાર 1 લીટર પેટ્રોલમાં મોટરસાઇકલથી કપાતું અંતર 55.3, 10 લીટર પેટ્રોલમાં મોટરસાઇકલથી કપાતું અંતર કેટલું, તો એ આપણે શોધવાનું છે। એટલે અહીંયા ચોકડી ગુણાકાર થાય 55.10,
છેદમાં 1 લખો કે ન લખો કંઈ ફરક પડતો નથી. તો આપણને મળશે 10 શું થઈ જાય છે, અહીંયા જે પોઈન્ટ પછીનું 10 છે એ છેદમાં જાય તો અહીંયા 10 જે હતા એ દૂર થઈ જશે, આવી રીતે. બરાબર છે. આ જે 10 છે એ તો અંશ અને છેદના છે ને, તો એ દૂર થઈ ગયા. તો આપણી પાસે વધ્યા 553. કેટલા વધ્યા? 553. તો જે આપણે અહીંયા લખી નાખ્યા, એટલે આપણો જવાબ થયો 553 કિલોમીટર અંતર કપાશે. કેટલા લીટર પેટ્રોલમાં? 10 લીટર પેટ્રોલમાં 553 કિમી અંતર કપાશે. તો આવી રીતના જે રકમવાળા દાખલા હોય તેમાં તમારે ચોકડી ગુણાકારની રીત કરવાની. હવે ફરીથી પાછા ગુણાકાર આવ્યા પ્રશ્ન નંબર 5માં, પણ અહીંયા બંને સંખ્યાઓ કેવી છે? દશાંશ સંખ્યાઓ છે. હવે દશાંશ સંખ્યાઓ બંને છે તો પણ એ જ વસ્તુ જે પ્રશ્ન 1માં મેં કીધું હતું તે રીતે જ કરવાનું રહેશે. તો 2.5 ગુણ્યા 0.3 આપણે અહીંયા જવાબમાં સમજીએ રકમ પ્રમાણે. તો પોઈન્ટને થોડી વાર ભૂલી જવાનું છે. તમારે જે સંખ્યા છે એનો ગુણાકાર લઈ લેવાનો. તો અહીંયા 25 તરી 75 આપણે લખ્યા છે, 75 મળી ગયા. હવે આપણી સંખ્યા હતી દશાંશમાં, એટલે દશાંશમાં સંખ્યા લખી કેટલા અંકે પોઈન્ટ મૂકવાનું થાય એટલા અંકે અહીંયા મૂકી દેવાનું. જેમ કે અહીંયા 0.3 એટલે 1 દશાંશ સ્થળ, 1 દશાંશ સ્થળ આનું, એટલે 2 દશાંશ સ્થળે આપણે કુલ મૂકવાનું થાય. એટલે આગળ કંઈ ન વધ્યું તો 0 મૂકી દીધું, એટલે 0.75 આપણો જવાબ બન્યો. એની પછી છે બીજું 0.1 ગુણ્યા 51.7. તો 0.1 ગુણ્યા 51.7 હોય તો 517 ગુણ્યા 1 કરી નાખો, 517 મળી ગયા. 1 દશાંશ સ્થળ આનું ને 1 આનું, એટલે 2 અંકે પોઈન્ટ કાપીને મૂકી દીધા. આપણી રકમ લખ્યા પછી બરાબર કરીને લખી નાખવાનું, એટલે આપણને મળશે 5.17 આપણો જવાબ. એની પછી છે બાળ મિત્રો 0.2 ગુણ્યા 316.8. કેટલા છે? 316.8. તો આપણે શું કર્યું? જે આ 3168 છે એને ગુણ્યા 2 કર્યા, એટલે આપણને જે જવાબ મળ્યો એ મળ્યો 6336. ઓકે. હવે અહીંયા 1 દશાંશ સ્થળ આ સંખ્યાનું અને 1 દશાંશ સ્થળ આ સંખ્યાનું, 2 અંકે પોઈન્ટ મૂકી દીધા, એટલે 36 પોઈન્ટની પાછળ વહી ગયા. આપણો જવાબ થયો 63.36. કેટલો થયો? 63.36. તો હવે આપણે IV એટલે કે 1.3 ગુણ્યા 3.1 વાળો પ્રશ્ન સમજીએ. તો અહીંયા આપણે 13 ગુણ્યા 31 કરીશું તો આપણને મળશે 403. બરાબર. એ વસ્તુ તમે રફમાં પણ કરી શકો અને આગળ વધી શકો છો. તો 1.3 ગુણ્યા 301 આપેલા જ છે અહીંયા. તો 1.3 ગુણ્યા 3.1 આપેલા છે. તો આપણે શું કરીશું? તો 2 અંકે પોઈન્ટ મૂકવાના થાય. તો આપણે અહીંયા 2 અંકે મૂકી દીધા, એટલે આપણને મળ્યા 4.03. એની પછી વીમાં છે 0.5 ગુણ્યા 0.05. 5 ગુણ્યા 5 25 મળે છે. હવે 0.5 ગુણ્યા 0.05માં 0.025 આપણો જવાબ થાય છે. કઈ રીતે? તો આપણે 3 અંકે પોઈન્ટ મૂકવાના થાય, 2 અહીંયા ને 1 અહીંયા, એટલે આપણે 1 2 3 અંકે પોઈન્ટ મૂકી દીધું. અહીંયા સંખ્યા નહોતી તો ત્યાંય 0 મૂકી દેવાના, આગળ સંખ્યા નહોતી તો ત્યાંય 0 મૂકી દેવાના. 11.2 ગુણ્યા 0.15, તો 11.2 ના થઈ જાય 112 અને અહીંયા 15, એટલે 112 ગુણ્યા 15 કરતાં આપણને મળશે 1680. 11.2 ગુણ્યા 0.15 કરતાં આપણને મળશે 1.680. બરાબર. હવે એને આપણે આ રીતે પણ લખી શકીએ 1.68. એનું કારણ એ છે કે પાછળનું જે શૂન્ય છે એ સંખ્યા પાછળ જો ન લખીએ તો પણ એનો મતલબ એ જ થાય કે અહીંયા 0 0 0 આગળ વધે છે. બરાબર.
ઘણીવાર કેએલસીમાં એટલે કે કેલ્ક્યુલેટરમાં તમે આવી રીતે ગુણાકાર કરતા હશો ત્યારે આવું શૂન્ય જો જવાબમાં આવતું હશે આપણી ગણતરીમાં, તેમ છતાં કેએલસીમાં આ રીતનો જવાબ તમને બતાવશે. બરાબર છે. તો આ પ્રશ્નો આગળ જોઈએ તો હજી આપણી પાસે છે 1.07 ગુણ્યા 0.2 0.02 એટલે 107 ગુણ્યા 2 આપણને મળે છે. તો અહીં 214 આપણને થાય જવાબમાં, એટલે 107 બે વાર કરો તો 214 થયા. ફરીથી આપણે દશાંશ સ્થળની ગણતરી જોઈ લઈએ તો 2 ને 2 4 એટલે આપણે 1 2 3 4 અંકે પોઈન્ટ મૂકી દીધું, આગળ 0 લગાડી દીધા, અહીંયા ઘટતી સંખ્યામાં 0 લગાડી દીધા એટલે 0.0214 આપણો જવાબ થયો. આગળ છે 10.05 ગુણ્યા 1.05. તો 1005 અહીંથી સંખ્યા દશાંશ સ્થળને થોડી વાર ભૂલી જવાના, ગુણ્યા 105 કરીએ એટલે આપણને મળશે 1,05,525. પોઈન્ટ મૂકવાનું થશે, ફરીથી સંખ્યા આપણી રકમ લખી નાખવાની અને પોઈન્ટ થશે 2 દશાંશ સ્થળ આના અને 2 દશાંશ સ્થળ આના, કુલ થઈ ગયા 4 દશાંશ સ્થળ એટલે 10.5525 આપણને જવાબમાં મળે છે. હવે આ બે દાખલા છે IX અને X, તો 101.01 ગુણ્યા 0.01 છે. તો અહીંયા જોઈએ તો આપણને શું મળ્યું, તો 10,101 અને અહીંયા ગુણ્યા 1, જવાબમાં 10,101. પોઈન્ટ મૂકવાના થાય તો 2 દશાંશ સ્થળ આના 2 દશાંશ સ્થળ આના, જે અહીંયા જોઈ શકો છો. એટલે 4 અંકે આપણે પોઈન્ટ મૂકી દીધું, આપણને 1 આગળ મળે એટલે આપણો જવાબ બન્યો 1.0101. ઓકે, આ રીતે પ્રશ્નોનો ઉકેલ મેળવતો જવાનો. આગળનો પ્રશ્ન જોઈએ 100.01 ગુણ્યા 1.1. પોઈન્ટને દૂર કરી જોઈએ તો આપણને મળ્યું 10,001 ગુણ્યા 11, જવાબમાં અહીંયા મળશે 11,011 એટલે કે 1,10,011. પોઈન્ટ જોઈએ તો 2 દશાંશ સ્થળ અને અહીંયા 1 દશાંશ સ્થળ, કુલ થયા 3 દશાંશ સ્થળ. તો અહીંયા 3 અંકે પોઈન્ટ મૂકવાનો થાય, જે અહીંયા મૂકી દીધો છે. તો આપણને જવાબમાં મળ્યો 110.011. તો આ રીતે પ્રશ્ન 5નો ઉકેલ પણ બાળ મિત્રો તમારે મેળવવાનો છે અને દાખલા શીખતા રહેવાના છે.